તમને ખબર પડી ગઈ છે અને શું થયું છે? અને મારું પેટ મોટું દેખાય છે. મેં કીધું લાઈને ચોખવટ કરી દઉં. પેટ નથી, આ પાકીટ લાગેલું છે મારા પેટ ઉપર. પ્રેગ્નેન્ટ હોય એવું લાગે. નેપાળ પોખરા હોટેલ પહોંચી ક્યાં? ગયા છે અને વાતાવરણ એક વાર તમે ચેક કરી જો. આપણને એમ લાગે કે અલગ દેશમાં આપણે પહોંચી ગયા છે, પણ ખરેખર અલગ દેશમાં છે. અને ચાલો હવે અતારમાં કસરત કરી લેવી. ફરવા ગયા છે એવી કે સામાન ઉપાડવા ગયા ખબર પડતી નથી. કુલી નંબર 1 વાલા, કુલી નંબર 1 સવારમાં 5 વાગે પહોંચી ગયા. અને તમે વાતાવરણ તો જો, તમે જે વેલા રાખ્યું છે એની પાછળથી આખું વ્યૂ જોવો તમે. આખું પોખરા દેખાય છે. અને એવું લાગે છે કે અહીંયા તમે 10,000 ભાડું આપે ને તો પણ ઓછું લાગે. પણ લોકેશન એક નંબર છે. સવારમાં અહીંયા શાંતિથી બેસીએ ને તો શરીર લોહી ચડી જાય. તૈયાર થઈ ગયા અને ભગવાનને પગે લાગ્યા. પછી જે માતાઓ આવ્યા હતા બધાને પગે લાગ્યા. અને છોકરાએ બધા રોજ પગે લાગશે ને અવનવા પ્રોગ્રામ બધા તમને બતાવવામાં આવશે. અને એકલું ફરવાનું ને પદયાત્રા પણ કરવાની છે. અને સંસ્કાર સાથે ગમત અને આનંદ ઉત્સવ તો કરવાનો છે. હરેક વ્યક્તિ બધાને પગે લાગે છે. દુનિયાના ગમે એ ખૂણે વી જાય, મા બાપને પગે લાગવું આપણા સંસ્કાર તો ભૂલાતા નથી ને. આજના દિવસની શરૂઆત ભગવાનને પગે લાગીને અને ભગવાનને સાથે રાખીને અમારે ફરવા જવાનું છે આજે. તો બોલો આપણે એક સાથે બોલવાનું, ઘનશ્યામ મહારાજની જય. આખા દિવસનું આજે તમને પ્રોગ્રામ અને બધા અલગ અલગ સ્થળો તમને બતાવવામાં આવશે. પછી મારા સાથે સેલ્ફી લીધી અને પછી મહારાજને હારે લઈને અમે તો ફરવા નીકળી ગયા. જય સ્વામિનારાયણ.